યાદ રાખજો પછી હા પેલા અંગૂઠા છાપ જેવું રહેવું છે ઘેટા બનવું હોય ને તો બધું યાદ ના રાખશો બરાબર ગોખણપટ્ટી ના કરશો અને યાદ રાખજો મેં કઈ રીતે કરવી એમ વડે ગુણ્યા એમ વડે ભાગ્યા m into v બરાબર મેં લીધું આગળ p સ્ક્વેર upon 2m તો આગળ તમે કહી શકો કે આ 2m આ વસ્તુ અચળ છે તો ગતિ ઉર્જાનો સીધો સંબંધ કોની સાથે છે અહીંયા આગળ તમે લખી શકો છો આના પરથી કે ગતિ ઉર્જાનો સીધો સંબંધ વેગમાનના વર્ગના સમપ્રમાણમાં છે એ તમે લખી શકો છો કે ગતિ ઉર્જા એ વેગમાનના વર્ગના સમપ્રમાણમાં હોય છે ક્લિયર અને અચળ ધારીએ તો જ્યારે દળ m અચળ હોય ત્યારે m ને અચળ લઈએ કે m કોઈ દિવસ બદલાય નહીં m ની વેલ્યુ તો અચળ જ છે વેગમાનની અંદર ફેરફાર તમે લાવી શકો છો કારણ કે તમે કહી શકો ગતિ ઉર્જા એ સીધો વેગમાનના વર્ગના સમપ્રમાણમાં અને આ સૌથી અગત્યની બાબત છે વેગમાનનો સીધો સંબંધ ઉર્જા સાથે છે અને આપણે કામ કોની જોડે કરવાનું છે ઉર્જા સાથે આપણે ઉર્જા સાથે જ લેવા દેવા છે તમે કોઈ પણ કામ કરીએ છીએ આપણે તો ઉર્જા હશે તો કામ કરીશું ને માની લો કે તમે સવારથી કશું જ નાસ્તો ના કરો કશું જ ના ખાઓ સાંજે પણ ના ખાઓ 2-3 દિવસ ના ખાઓ પછી તમને કે ચલો હવે સ્કૂલ જવાનું છે તો જશો ખરા તમે ચક્કર આવશે આપણને શા માટે કારણ કે આપણી ઉર્જા નથી તો અહીંયા આગળ તમે જોઈ શકો ઉર્જાનો સીધો સંબંધ કોની સાથે છે વેગમાન સાથે માટે વેગમાન એ વેગ કરતા પણ અતિ વધારે મહત્વની રાશિ છે આમ તો વેગમાનના પપ્પા કોણ છે વેગ છે વેગમાનના પપ્પા કોણ તો વેગ છે બરાબર પણ વેગ કરતા અહીં તમે જોઈ શકો એના પપ્પા છે પણ પપ્પા કરતા એના દીકરામાં તાકાત વધારે છે તો બાપ કરતા બેટા સવાયા આ કહેવત છે ગુજરાતીની સાર્થક થાય છે બરાબર તો વેગ કરતા વેગમાન આપણને કંઈક વધારે કહે છે કારણ કે એનો સીધો સંબંધ કોની જોડે છે ઉર્જા સાથે છે તમે જોશો ગતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા એટલે આપણે જે વર્ક કરીએ છીએ યાંત્રિક કાર્ય કરીએ છીએ એની માટે જે ઉર્જા થઈ એ ઉર્જા ગતિ ઉર્જા કહેવાય તમે આગળ જતા બધું ભણવાના છો ઓકે ચલો આ બધી વસ્તુને ધ્યાનથી જોઈ લો અને સમજવાનો પ્રયત્ન કરજો હવે આપણને ન્યૂટન ગતિનો બીજો નિયમ શું કહે છે તો વેગમાનના ફેરફારનો સમય દર એ આપેલા બળ બરોબર થાય છે એવું આપણને ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ કહે છે જો વેગમાનમાં ફેરફાર લાવવામાં આવે બરાબર જો વેગમાનનો ફેરફારનો દર બરાબર છેલ્લી લાઈનમાં તમને આપેલો છે જો અહીં શું કહે છે આપણને ગતિનો પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ અસંતુલિત બાહ્ય બળ વસ્તુ પર લાગે છે ત્યારે વેગમાનમાં ફેરફાર થાય છે એટલે કે વસ્તુમાં પ્રવેગ પ્રાપ્ત થાય તમે જ્યારે કોઈ વસ્તુને ના વેગમાનમાં ફેરફાર કરો છો એ કેવી રીતે એ જુઓ દાખલા તરીકે આ એ દળો છે બરાબર આ એ દળાનું આ સ્થાનથી આ સ્થાને લઈ જઉં છું બરાબર શરૂઆતમાં એનો વેગ 0 હતો બરાબર એનું દળ માની લો કે m બરાબર 1 kg બરાબર તો આનું વેગમાન પ્રારંભિક વેગમાન શું થયું બોલો પ્રારંભિક વેગમાન બરાબર m ગુણ્યા v બરાબર શું થશે m તો અહીંયા 1 kg છે v એનો શું છે સ્થિર હતો તો 0 થઈ ગયું ક્લિયર હવે તમે આને અહીંયા આગળથી અહીં લાવો છો બરાબર અહીંયા આગળ જાય ત્યારે એનો વેગ માની લો કે એ વેગ જે આપેલો છે વેગ અહીંયા આગળ v ડેશ એ તમને આપેલો છે માની લો 2 મીટર પર સેકન્ડના વેગથી અહીંયા આગળ ગયો આ તરફ ગયો a થી b સ્થાન પર ગયો તે વખતે એનું અંતિમ વેગમાન શું થયું અંતિમ વેગમાન બરાબર એ પણ m into v ડેશ આવશે કારણ કે એનો અંતિમ વેગ v ડેશ છે m બરાબર 1 છે v બરાબર 2 છે એટલે 2 kg મીટર પર સેકન્ડ આ પણ kg મીટર પર સેકન્ડ લખાયું 0 અહીં તમે જોશો કે શરૂઆતનું 0 તો અહીંયા આગળ 2 આયા એટલે કે વેગમાનમાં તમે ફેરફાર કરો વેગમાનમાં તમે ફેરફાર ક્યારે કરી શકો છો જ્યારે એક સ્થાનથી બીજા સ્થાને જાય અને એક સ્થાનથી બીજા સ્થાને જાય ધેટ મીન્સ કે એમાં પ્રવેગ ઉત્પન્ન થયો તો જ જઈ શકે પ્રવેગી ગતિ હોય તો જ થાય જો પ્રવેગી ગતિ ના હોય તો સ્થિર પદાર્થ તો સ્થિર રહેતો ન્યૂટન ગતિના પહેલા નિયમ મુજબ તો બીજો નિયમ આપણને એવું કહે જ્યારે પ્રવેગ આપવામાં આવે એટલે કે એના વેગમાં ફેરફાર કરવામાં આવે વેગમાં ફેરફાર થાય ધેટ મીન્સ કે એના વેગમાનમાં ફેરફાર થાય જો વેગ v બરાબર 0 હતો અહીંયા આગળ વેગ 2 આવ્યો એટલે કે ડેલ્ટા v ઉત્પન્ન થયો ડેલ્ટા v ને કારણે ડેલ્ટા p મળે છે તો એનો મતલબ એ થયો કે ડેલ્ટા p upon ડેલ્ટા t આ જે વસ્તુ બતાવે છે આપણને શું બતાવે છે બળ બતાવે છે બરાબર આપણને ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી કહેવામાં આવે છે કે જ્યારે આપણે વેગમાનમાં ફેરફાર કરીએ ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય એટલે કે ત્યાં બળની અસંતુલિત બળની હાજરી બતાવે અને અસંતુલિત બળ જ્યાં હોય ત્યાં તમે કહી શકો વેગમાનનો ફેરફાર શક્ય થાય બરાબર ચલો એ કહે છે આપણને કોઈ વસ્તુનો પ્રવેગ તેના પર લગાડેલા બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળની સાથે કેવી રીતે માપી શકાય છે હવે આપણે રોજબરોજના કેટલાક અનુભવોનો અભ્યાસ કરીએ ટેબલ ટેનિસની રમત દરમિયાન જો દડો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી બરાબર ઝડપથી આવતી ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે
રોડથી સાઈડમાં ઉભેલા ટ્રકથી કોઈ જોખમ નથી, પરંતુ 5 મીટર પર સેકન્ડના ઓછા વેગથી ગતિ કરતી ટ્રક કે ટક્કરથી પણ તેના પર રસ્તા પર ઉભેલી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઓછા દળ ધરાવતી વસ્તુ જેમ કે ગોળી બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ બની શકે. કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે અને આપણને વાગે તો મરી પણ શકે, પણ ખાલી ગોળી હોય તમે કોઈને મારશો તેનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર? તો અહીંયા આગળ આ પરથી ખ્યાલ આવે છે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે. આ જ રીતે કોઈ વસ્તુને પ્રવેગિત કરવામાં આવે તો વધારે વેગ પ્રાપ્ત કરવા માટે વધારે બળની જરૂર પડે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ કે વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત મહત્વની રાશિ અસ્તિત્વ ધરાવે છે. ન્યૂટને આ રાશિને વેગમાન તરીકે ઓળખ આપી. કોઈ વસ્તુનું વેગમાન p એ દળ, દ્રવ્યમાન અને વેગના ગુણાકારથી વ્યાખ્યાયિત કરી શકાય છે. p = m * v. વેગમાન દિશા અને માન બંને છે. આ રાશિ છે જે વેગની દિશામાં છે. વેગમાનનો SI એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ. હવે અસંતુલિત બળ એ વસ્તુના વેગમાં પરિવર્તન થતું હોવાથી સ્પષ્ટ છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય. તો અહીંયા મેં તમને કીધું ડેલ્ટા p ક્યારે આવે? જ્યારે બળ હશે ત્યારે, અધરવાઇઝ નહીં. બરાબર? તો ડેલ્ટા p એટલે કે વેગમાનનો ફેરફાર એ બળ સાથે સંબંધ ધરાવે. એટલે જ્યાં વેગમાનનો ફેરફાર આવે ત્યાં બળ આવે, બળ આવે ત્યાં વેગમાનનો ફેરફાર આવે. પણ બળ કયું? અસંતુલિત બળ. ધ્યાન રાખજો, સંતુલિત બળની આપણે ચર્ચા કરતા નથી. ચલો, આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આમાં કોઈ ડાઉટ હોય તો મને માઇક ઓન કરીને પૂછી શકો છો. ચલો, એક એવી સ્થિતિ વિચારો કે જેમાં ખરાબ બેટરી વાળા કારને સુરેખ રસ્તા પર 1 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, જે તેના એન્જિનને ચાલુ કરવા પૂરતો છે. જો કે બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો અસંતુલિત બળ મારે તો ચાલુ નહીં થાય, પરંતુ થોડાક સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારમાં ઉદ્ભવતું ક્રમિક પ્રવેગથી તે તેની સાથે ઝડપ પ્રાપ્ત કરે છે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનમાં ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે છે એ સમયગાળાને પણ ધ્યાનમાં લેવો પડે છે. તમે જોજો, અમુક વાર ધક્કો મારતા હશો તમે ગાડીને, થોડીક વાર અટકી જતી હશે, પણ તમે ધક્કો સતત મારતા રહેશો ત્યાર પછી એન્જિન એ સ્ટાર્ટ થશે. તો અહીં આગળ તમે વેગમાનમાં ફેરફાર કરો છો એ સીધું બળનું માપન નથી, પણ વેગમાનમાં ફેરફાર તમે કેટલા સમય માટે કરો છો એટલા માટે એવું કહેવામાં આવે કે વેગમાનના ફેરફારનો દર એ પરિણામી બળ બરોબર હોય અને હંમેશા તેની દિશા આપેલા બળની દિશામાં જ હોય, આપેલા વેગમાનના ફેરફારની દિશામાં. અને એ થયો ન્યૂટન ગતિનો બીજો નિયમ. બરાબર? ચલો, કોઈ વસ્તુના વેગમાનમાં ફેરફાર કરવા જરૂરી બળ તેના વેગમાનનો ફેરફાર જે સમય દરથી થાય છે તેના પર આધાર રાખે છે. બરાબર? છેલ્લી લાઈન છે, અંડરલાઈન કરજો, ગતિનો બીજો નિયમ. કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો દર અંડરલાઈન કરો તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. બરાબર? શું કહેવા માંગે છે? વેગમાનના ફેરફારનો દર, બીજો નિયમ આવું કહે છે, વેગમાન ના ફેરફાર નો દર. આ સમજો આ વસ્તુ. આ ડેલ્ટા p કહેવાય અને આ દર એટલે ડેલ્ટા t કહેવાય. ધ્યાન રાખજો. એટલે અહીંયા આગળ તમે લખશો ડેલ્ટા p upon ડેલ્ટા t એ કોના બરોબર થશે? તો બળ બરોબર થશે. એટલે બળ કયું? અસંતુલિત બળ બરોબર થાય અને બળની દિશામાં, જે દિશામાં આપણે બળ લગાડીએ ગાડીના ધક્કો જે દિશામાં મારીશું એ દિશામાં વેગમાનનો ફેરફાર થશે, એ દિશામાં ફેરફારનો દર તો અન્ય દિશામાં બળ છે અને બળની દિશાની અંદર જ તમે કહી શકો કે આના ફેરફારનો દર છે. બરાબર? તો વેગમાનના ફેરફારનો દર એ આપણને શું આપે છે? બાહ્ય બળ આપે છે. બાહ્ય બળ એટલે નેટ ચોખ્ખું બળ આપણને આપે છે. બરાબર? ચલો, ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. હવે અહીંયા આગળ તમે એવું વિચારી લો કે કોઈ પદાર્થ છે, આયન દળનો પદાર્થ છે, શરૂઆતમાં એનો વેગ u છે, એનો અંતિમ વેગ v થાય છે. આ પ્રારંભિક વેગ, આ એનો અંતિમ વેગ છે. બરાબર? આ પદાર્થ અહીંયા જ છે, અંતિમ વેગ લઈને આગળ જઈ રહ્યો છે. બરાબર? આ દળ છે, એનું પદાર્થનું દળ છે. તો ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ શું થશે? f proportional to વેગમાનના ફેરફારનો દર એટલે ડેલ્ટા p ના સમપ્રમાણમાં અને અપોન ડેલ્ટા t ના સમપ્રમાણમાં આ રીતે જાય છે. બરાબર? અથવા તો તમે આમ પણ કહી શકો f = અને પ્રોપોર્શનાલિટી કાઢી નાખીને k લઈએ તો ગતિ m, અહીંયા આગળ આવશે v, અહીં ડેલ્ટા p, m * ડેલ્ટા v upon ડેલ્ટા t પણ લખી શકો છો.
ડેલ્ટા ટી એટલે શરૂઆતનો સમય, દાખલા તરીકે t બરાબર 0 સમય હતો અને t બરાબર અહીં t સમય હતો, તો વેગમાનનો ફેરફારમાં ડેલ્ટા v જે આવે છે એને લખીએ છીએ આપણે અંતિમ વેગ માંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો, પ્રારંભિક વેગ. અને ડેલ્ટા ટી માટે પણ એવું હોય છે, અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. આ બધી વસ્તુ યાદ રાખી દો. ડેલ્ટા હંમેશા અંતિમ માંથી પ્રારંભિક બાદ થાય. હવે જો અંતિમ અહીં આગળ શું લખાશે, અંતિમ વેગ ને અહીં આગળ v લીધો છે એટલે v લઈશું, પ્રારંભિક વેગ એનો u લીધો છે એટલે u લઈશું. ચલો એ જ રીતે અંતિમ સમય t લીધો, અહીં લખશો તમે t, પ્રારંભિક સમય 0 હતો એટલે આના બરાબર તમે t લખી શકો. તો આ સમીકરણને જો સાદરૂપ આપવા જઈએ તો m ડેલ્ટા v ની જગ્યાએ શું લખાશે, v - u અને t ની જગ્યાએ ડેલ્ટા t ની જગ્યાએ t થશે. therefore તમારું સૂત્ર બનશે f = m v - u upon t. બરાબર, મોસ્ટ આઈએમપી સૂત્ર કે જેના પરથી આપણે આગળ દાખલા કરવાના છે. બરાબર, હવે અહીંયા આગળ પ્રોપોર્શનાલિટી ની જગ્યાએ k મૂકેલો છે, જો અહીં k લખેલો છે. યાદ કરી લેજો, x proportional to y હોય તો આપણે x બરાબર k y એવું લખતા હતા, તો એ k મૂકેલો છે. પણ આ k જે છે એ વ્યવહારિક ગણતરીમાં k ની વેલ્યુ આપણે 1 લઈ લઈએ એટલે મેં અહીંયા આગળ k દર્શાવ્યો નથી. એટલે k બરાબર જ્યારે તમે 1 લઈ લો એટલે આ સૂત્ર તમને મળશે. બરાબર, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આનો એકમ, આ જે વસ્તુ બતાવે છે એનો બળનો એકમ ન્યૂટન છે. બરાબર, હવે આનો એકમ જો તમે ગણવા જશો શું લખાશે, આનો એકમ જોવા જઈએ તો મેં તમને શીખવાડ્યું કે કેજી મીટર અને કેજી મીટર પર સેકન્ડ, અને આ છેદની અંદર તમારો સેકન્ડ થયો એટલે થશે શું, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ધેટ મીન્સ કે એને કહેવાય 1 ન્યૂટન. બરાબર, તો અહીંયા કે તમે કહી શકો કે એકમ ક્ષેત્રફળ એકમ સમય અને એકમ દળ ધરાવતા પદાર્થના વેગમાનમાં 1 એકમ જેટલો ફેરફાર માટે જરૂરી બળને પણ 1 ન્યૂટન કહેવાય. અને 1 ન્યૂટનની વ્યાખ્યા પણ તમે આપી શકો છો. બરાબર, ચલો એના નીચે જુઓ, અહીં જોઈ શકો છો તમે કે m અહીંયા આગળ m * v. બરાબર, આ જે બતાવે છે આપણને એ શું બતાવે છે, ડેલ્ટા v upon ડેલ્ટા t. આ ડેલ્ટા v બતાવે અને ડેલ્ટા t, તો અહીંયા તમે આમ પણ લખી શકો m ડેલ્ટા v upon ડેલ્ટા t. અને ડેલ્ટા v upon ડેલ્ટા t ધેટ મીન્સ કે લખાય પ્રવેગ. તો આ પણ એક સૂત્ર બને, father = mother, f = ma. જો father નો f અને માં એટલે મધર. મેં તમને પહેલાય કીધું હતું એકવાર સૂત્ર કે father = mother એ ન્યૂટને આપણે બીજા નિયમથી આપણને આપેલું છે અને દુનિયાનું એ પહેલાના પણ એવું સૂત્ર છે કે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ લઈએ છીએ. father = mother. m ને મેં સાઈડ પર લીધો, ડેલ્ટા v થયો, આ ડેલ્ટા t થયો, ડેલ્ટા v upon ડેલ્ટા t એને a લખાય એટલે પ્રવેગ કહેવાય. તો father = mother આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો. તો અહીંયા તમે કહી શકો છો કે 1 kg દળ ધરાવતા પદાર્થમાં 1 એકમ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. તો 1 ન્યૂટનની વ્યાખ્યા તમે આ રીતે આપી શકો છો. અહીંયા આગળ શું આપી શકાય 1 ન્યૂટનની વ્યાખ્યા, 1 kg દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન કહે. આપણે એક વ્યાખ્યા છે. બરાબર, આ પણ જોઈ લો. પડી સમજ? ઓકે, ચલો, વેરી ગુડ. ઓકે, એના પછી ચલો હવે એક બે એક્ઝામ્પલ છે એ પણ જોઈ લઈએ. દાખલા તરીકે તમે આઈપીએલ ચાલે છે, મેચ તમે જોતા હશો તો જે કેચ કરતા હશે ને, હું નીચે થોડુંક નમી દઉં, આ રીતે કેચ કરતા હશો, સીધો આમ કેચ નહીં કરે. કેચ લીધા પછી આમ પાછા લેશે. શા માટે એવું કરે છે કે જ્યારે એને પાછું લેશે ને તો શું કરશે, એનો સંપર્ક સમય વધારે છે. સંપર્ક સમય વધારવાથી શું થશે, એનું બળનો આઘાત ઘટશે. કારણ કે તમને ખબર છે કે આ સૂત્ર મુજબ શું થશે, ma મુજબ આવશે. દળ અને પ્રવેગ લઈને આવતો જે દળો આવશે ક્રિકેટરના હાથમાં, એ શું હશે, દળ અને પ્રવેગ બંનેનો ગુણાકાર, ધેટ મીન્સ કે વધારે પ્રચંડ બળથી આવતો હશે. વેગમાનમાં ફેરફાર બહુ જબરદસ્ત થશે. જે ક્રિકેટર 6 મારે છે તો 6 બાઉન્ડ્રી પર જે કેચ કરતો હશે ને, કેચ પકડીને પાછો ખેંચશે હાથનો. પાછો એટલા માટે કહે છે કે બળનો આઘાત સહન કરી શકે, નહીં તો એના હાથમાં ફ્રેક્ચર થવાની સંભાવના રહી શકે.
બીજું તમે ઊંચા કૂદકાની અંદર જોતા છો, ઊંચા કૂદકાની અંદર જ્યારે એ ખેલાડી છલાંગ મારીને આમ જાય તો નીચેની પેલી સાઈડ શું રાખશે, ગાદલા અથવા તો રેતી રાખશે. લાંબી લાંબી કૂદ તમે જોતા છો તો લાંબી કૂદમાં સામે રેતી રાખેલી છે, તો રેતી રાખવાથી શું થશે, બળનો આઘાત ઘટી જશે. બરાબર, આ કે પ્રચંડ વેગમાન સાથે છે, વેગમાનમાં ફેરફાર બહુ મોટો છે, તો જ્યારે વેગમાનમાં ફેરફાર મોટો હોય તો સામે તમારે રોકવા માટે એની સામે પ્રતિક્રિયા બળ લગાડવું પડે. આઘાત અને સામેનો પ્રત્યાઘાત એ રીતે રાખવો પડે કે એની અસરને આપણે નાબૂદ કરી શકીએ, નહીં તો આપણને નુકસાન થવાની શક્યતા રહે છે. બરાબર, તો એ અહીંયા આગળ સમજાવવામાં આવેલું છે, એ જોઈ લો. બરાબર, જો ગતિના બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. તમે નોંધ્યું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. એ ઝડપથી આવતો હશે દડો, એનો શૂન્ય આમ ઝડપથી આવતો હોય તો એને તમે અટકાવો છો, એનો વેગ શૂન્ય બનાવો છો. તો વેગમાનમાં ફેરફાર that means કે પ્રચંડ બળથી આવે છે. બરાબર, તો વેગમાન તમારે શૂન્ય બનાવવું છે અને તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દળને કેચ કરતી વખતે સમય વધારે વખતે લાગતો આઘાત ઘટાડી શકાય છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેની ઝડપથી ખૂબ જ ટૂંકા સમયમાં શૂન્ય થાય છે. આથી દડાને વેગમાનમાં થતો ફેરફાર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઇજા થવાની શક્યતા છે. પછી ઊંચી કૂદની રમતમાં ખેલાડી ગાદલા કે પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. આવું ખેલાડીઓના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે છે, જે વેગમાનમાં થતો ફેરફારનો દર અને પરિણામે બળ ઘટાડે છે. તમે જો ગાદલા પર પડશો એટલે શું થશે, તમારે એની માટે સમય વધારે લાગશે. કેચ થયા પછીનો જે સમય પેલો પાછળ લઈ જવાનો હોય ને સમયમાં વધારો કરે, તે વેગમાનમાં તમે શૂન્ય બનાવો છો તો એની માટેનો જે આઘાત જે છે, આઘાત એટલે બળ જ થયું, આ બળ જ થયું, એ બળનું તમે અસરકારકતા એ ઘટાડી શકો છો સમય થોડોક લાંબો લઈને. બરાબર, ચલો એ જ રીતે અહીંયા આગળ મેં તમને કીધું કે આ સૂત્ર આવ્યું, આ સૂત્ર પરથી તમે કહી શકો છો, આગળ એક સૂત્ર બનાવી શકો છો આના પરથી. ચલો આ સૂત્રમાં આપણને F equal to mv minus u upon t, તો અહીં આમ પણ લખી શકું, આ F into t પણ કરી શકું is equal to mv minus u f t upon m કરી દેવું, તો v minus u લખાશે. therefore u બરાબર, u ને તમે આ બાજુ લાવો અથવા તો v ને આ બાજુ લાવો, v નહીં કરતા બનો તો v બરાબર u plus ft upon m, આ એક પણ સૂત્ર બને. કોઈક વાર આનો પણ આપણે ઉપયોગ કરવાનો આવશે. બરાબર, આ પણ જોઈ લો. ચલો હવે દાખલા નંબર 1 જોઈએ આપણે. બરાબર, ચલો પૂરી કેમ તો કે આવે. ચલો ઉદાહરણ નંબર 1. પહેલું ઉદાહરણ આપણને શું કહે છે, જો કે એક 5 કેજી દ્રવ ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. બળ અચળ છે, બળ અચળ. બરાબર, દળ તમને આપેલ છે 5 કેજી, સમય તમને આપેલ છે 2 સેકન્ડ. બરાબર, 2 સેકન્ડનો સમય અને વધારી 3 મીટર પર સેકન્ડ થી 7 મીટર કરે છે. તો લગાડેલા બળનું મૂલ્ય શોધો અને 5 સેકન્ડ કરવામાં આવે ત્યારે અંતિમ વેગ શોધો. બરાબર, તો તમારે શરૂઆતનો વેગ u તમને આપે છે 3 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ તમને આપેલો છે કેટલો, 7 મીટર પર સેકન્ડ. ચલો આમાં સમજ પડી ગઈ છે, તો આપણે સીધું સૂત્ર છે આપણી જોડે, F is equal to m v minus u upon t. આ v છે, v એટલે અંતિમ વેગ. therefore F is equal to m તમને આપેલું 5 કેજી, 5 કેજી છે ને, હા 5 કેજી છે. ચલો 5, v તમને અંતિમ વેગ કેટલો આપેલો છે, તો 3, પ્રારંભિક વેગ 2 આપેલો છે, અંતિમ વેગ 7 આપેલો છે, પ્રારંભિક વેગ તમને 3 આપેલો છે અને સમય તમને આપેલ છે 2 સેકન્ડ. બરાબર, તો અહીંયાથી તમે 5 ગુણ્યા 7 માંથી 3 જશે એટલે 4 રહેશે, અહીં 2 ભાગ ચાલશે એટલે તમને 10 ન્યૂટન બળ મળે. તો પહેલાનો જવાબ તમારો 10 ન્યૂટન આવશે. ક્લિયર? ચલો હવે તમને શું કીધું છે કે હવે જો t બરાબર કેટલા સેકન્ડ કરવાની છે, 5 સેકન્ડ, 5 સેકન્ડ લગાડવામાં આવે માટે તમારે શોધવો છે v અંતિમ વેગ. u તો એઝ ઇટ ઇઝ છે, u તમને આપેલો કેટલો 3 મીટર પર સેકન્ડ જ છે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ. અને f તમારું અહીંયા આગળ આપેલું છે, f બરાબર તમારું કેટલું થશે 10 ન્યૂટન, કારણ કે એ અચળ છે, અચળ એટલે બદલાતું નથી. ક્લિયર?
ચલો તો પાછું આ સૂત્ર વાપરવાનું. જો મેં અહીં લખેલું ને તો અહીંયા તમે આ ડાયરેક્ટ સૂત્ર વાપરશો v u ft m. બરાબર. u આપણને આપેલો છે કેટલો 3 મીટર પર સેકન્ડ. f કેટલું છે તો 10. t આપણને કેટલો આપે તો 5 અને દળ આપણને આપ્યું છે 5 kg. ક્લિયર? તો અહીંયા કે તમે જોઈ શકો 10 ને 3 13 એટલે 13 મીટર પર સેકન્ડ આ તમારો અંતિમ વેગ આવે છે. કોઈ કન્ફ્યુઝન? બોલો. સૂત્ર મેં સાઈડ પર લખેલું છે એનું એક્સપ્લેનેશન પણ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને બતાવી દો. હેલો, જોઈ લો આમાં કોઈ જગ્યાએ લાગે તમને તો સમજાવો ફરી વાર. છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે ચલો આ સૂત્ર યાદ રાખજો. ચલો એના પછી બીજું ઉદાહરણ. સેકન્ડમાં તમને શું કહે છે જુઓ. એટલે ઉદાહરણ નંબર આપેલો છે 9.2. કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે તમારે એ શોધવાનું છે. 9.2 માં કોનામાં બળ વધારે જરૂર પડશે? પહેલું દળ આપેલું છે m1 બરાબર 2 kg અને એનો પ્રવેગ આપેલો છે a1. પ્રવેગ આપણને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. m2 બરાબર 4 kg. a2 બરાબર તમને આપેલું છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો આપણે કઈ બાબતમાં કયા પદાર્થમાં પહેલી સ્થિતિ માટે કે બીજી સ્થિતિ માટે કયું બળ તમારે વધારે જરૂર પડે? દાખલા તરીકે આનું બળ F1 છે, આનું બળ F2 છે. હમણાં જ મેં શીખવાડ્યું કે ફાધર ઇક્વલ ટુ મધર. જેને આ સૂત્ર આવડી ગયું દુનિયા કરી ગયો. બરાબર. પપ્પા બરાબર મમ્મી. આ સૂત્ર યાદ રાખી દેજો. અને આ જ્યારે કોઈ બોલે તો સમજવાનું કે એને મેં ભણાયેલો જ નહીં. બરાબર. કારણ કે લગભગ વર્ષે ખાસા બધા સ્ટુડન્ટ ભણાવું છું. આજે 15-17 વર્ષ ઉપર થઈ ગયા. તો જો કોઈ સ્ટુડન્ટ તમારે આગળ આ વાક્ય બોલે ફાધર ઇક્વલ ટુ મધર તો સમજવાનું કે મારો સ્ટુડન્ટ છે. બરાબર. ડોક્ટર એન્જિનિયર બનવું છે તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ જાજો. છેક 12મા ધોરણ શું છેક તમે જિંદગીના અંત સુધી આ સૂત્ર આવવાનું. ચલો હવે ચલો આના પરથી આપણે બનાવીએ. F1 બરાબર લખાય m1 a1 અને F2 બરાબર લખાય m2 a2. ચલો m1 કેટલું આપ્યું છે તો 2. a1 કેટલું છે તો 5. અહીં તમે જોઈ શકો 5 ગુણ્યા 10 ન્યૂટન. m2 4. a2 2. 4 ગુણ્યા 8 ન્યૂટન. તો શું કહી શકાય? F1 is greater than F2. ક્લિયર? ચલો 9.3. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો. 108 કિલોમીટર પર અવરની ઝડપ વેગથી ગતિ કરતી કાર બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડ લે છે. અહીં પ્રારંભિક વેગ v0 આપેલો છે. u પ્રારંભિક વેગ હંમેશા આપણે મીટર પર સેકન્ડમાં કરવાનો હોય. અહીંયા આગળ કિલોમીટર પર અવર આપેલું છે. શું આપેલું છે? કિલોમીટર પર અવર. તો અહીંયા આગળ પહેલા પેલું એને ફેરવી નાખો મીટર પર સેકન્ડમાં. કિલોમીટર 1 કિલોમીટર બરાબર લખાય 1000 મીટર. એટલે 1000 મીટર લખવાનું. બરાબર. છેદની અંદર અવર કલાકમાં આવે 3600 સેકન્ડ. 3600 સેકન્ડ. તો અહીંયા આગળથી 2 કટ થશે. અહીં 5 અહીંયા આગળ રહેશે 18 અને 18 6 બરાબર 108. તો અહીંયા આગળ તમે લખશો 30 મીટર પર સેકન્ડ. બરાબર. ક્લિયર? એની માટે સમય આપણને આપેલો છે કેટલો? અંતિમ વેગ એનો શૂન્ય થાય એના માટે સમય t 4 સેકન્ડ છે. v બરાબર શું થશે? 0 મીટર પર સેકન્ડ. કારણ કે શું થાય છે? સ્થિર થાય છે. જ્યારે કોઈ પદાર્થને બ્રેક મારવાથી બ્રેક કરીએ અને સ્થિર થાય તો એનો અંતિમ વેગ હંમેશા 0 લેવાય. એનો અંતિમ વેગ 0 થાય. અંતિમ વેગ એ હંમેશા 0 થાય. પ્રારંભિક વેગ 0 ના થાય. એ તો પદાર્થ સ્થિર જ હોય. ચલો તો હવે તમને એનું દળ આપેલું છે વત્તા અહીં m પણ આપેલું છે. કારનું દળ આપેલું છે 1000 kg. ક્લિયર? તો હવે તમારે શોધવાનું શું છે? તો બળની ગણતરી કરો. ચલો તો હમણાંનું સૂત્ર આ F is equal to m v minus u upon t. m તમારું 1000 છે. ચલો v